તો આ તરફ અમદાવાદના હાટકેશ્વરમાં ગટરના ગંદા પાણીની સમસ્યા ઊભી થઈ છે। હાટકેશ્વર ભાઈપુરા વોર્ડના મુખ્ય માર્ગો પર દૂષિત પાણી ફરી વળ્યા। ગંદા પાણીની સમસ્યાને લઈને સ્થાનિકો હેરાન પરેશાન છે। સ્થાનિક તંત્રને અનેક રજૂઆત કરી છતાં સમસ્યા ઠેરની ઠેર છે। ગંદા પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે। ગંદકી અને ગટરના દૂષિત પાણીને લઈને રોગચાળો ફાટી નીકળ્યો છે। ત્રણ વખત અમે અરજી કરી આવ્યા, કેટલી ફરિયાદો કરી, રૂબરૂ જઈ આવ્યા, પણ કોઈ સાફ કરવા આવતું નથી। અને જ્યારે કંઈ તો એમ કહે છે કે અમારામાં નથી આવતું। એટલી બધી ગંદકી છે કે છેક સાગર ફ્લેટથી લઈ અને હાટકેશ સર્કલ સુધી ગંદકી ફેલાઈ રહી છે। પબ્લિક અહીંયા ચાલવામાં તકલીફ પડે છે। વ્યવહાર તહેવારમાં લોકોને આવવું જવું, ગંદકીમાંથી આવવું જવું પડે છે કે નાગરિકના પરસેવાના પૈસા આજે બધી પરસો પાડીને જે ટેક્સ ભરે છે એ ટેક્સના પૈસા આઈટમ વેડફાઈ રહ્યા છે। અને બીજું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું એક 12,000 કરોડ રૂપિયાનું આજે બજેટ છે અને એક હરિયાણા રાજ્યને બરાબર સરખામણીમાં આજે બજેટ છે। તે છતાં આવી પરિસ્થિતિ છે, ખૂબ દયનીય છે। કારણ કે અહીંયાના નાગરિકો એટલા હેરાન પરેશાન થઈ ગયા 4-5 દિવસથી કે તહેવારોમાં બી ગટરના પાણીમાંથી ચાલવા માટે મજબૂર થઈ ગયા છે। જેથી કોર્પોરેશનમાં વારંવાર વખતો વખત ફરિયાદ કરતા બી આ કામના લાગતા વળગતા આજે અધિકારીઓ છે, કર્મચારીઓ છે, કોઈ ગંભીરતા લેતા નથી। વિસ્તારની અંદર હમણાં ગટરનું એક કામકાજ થયેલું હતું। પાણીની પાઇપો પણ નાખેલી હતી। પાણીની પાઇપો નાખી એના પછી ગટરનું જે લાઇન છે તૂટી ગયેલી છે અને અહીંયા સવારના એટલું બધું પાણી હોય છે કે જ્યાંથી બીજા વાહનો પસાર થતા ચાલતા જનારા માણસો પર પાણી ઉડે છે અને એના કારણે ઘણા બધા ઝઘડા પણ થઈ ચૂક્યા છે। નઠોર તંત્ર છે ને આ બાબતે ધ્યાન નથી આપતું અને આના કારણે આમ જનતા પરેશાની ભોગવી રહી છે। આ બ્રિજનો બી પ્રશ્ન બહુ મોટો છે અને આ ગટરનો બી પ્રશ્ન એટલો મોટો છે આ વિસ્તારનો કે જેના માટે કોઈ ધ્યાન આપી રહ્યું નથી। તેજેન્દ્ર કોમ્પ્લેક્સ છે ત્યાંની એક લાઈન છે એ જેટિંગથી મારીને કોર્પોરેશન દ્વારા ચેક કરવામાં આવેલી। એમને માલુમ પડ્યું કે ત્યાં લાઈન ઓલરેડી બેસી ગઈ છે, એને કારણે આ ગટર ઉભરાતી હતી। તેનું કામ સમારકામ કે જે પણ છે કરવાની કામગીરી આવતીકાલ શરૂ કરવામાં આવશે।